હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું શીંગ પાક કે માંડવી પાક। શીંગ પાક એક એવી ફરાળી મીઠાઈ છે કે જે દરેક ઘરમાં બનતી હોય છે અને તે બહુ જ ટેસ્ટી લાગતો હોય છે। અહીંયા શીંગ પાકની ચાસણી કેવી રીતે લેવી જેનાથી એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તે એવો શીંગ પાક તૈયાર કરીશું। જો તમને બધી જ પ્રોસેસ આ વિડીયોમાં જોવા મળશે તો ચાલો આપણે આજે બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે શીંગ પાક તૈયાર કરીએ। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલાં પરફેક્ટ માપ સાથે શીંગ પાક બનાવવા માટે અહીંયા મેં 2 વાટકી શિંગદાણા લીધા છે, સાથે 1 વાટકી માવો અને 1 વાટકી ટોપરું લીધું છે। જો તમે શિંગદાણા જ લેતા હોય તો કોઈ પણ વાટકીના માપથી 3.5 વાટકા શિંગદાણા લેવાના, સાથે 1.5 વાટકી ખાંડ લેવાની। હવે આપણે શિંગદાણા લીધા છે તેને શેકી લેશું। શીંગ પાક બનાવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। અહીંયા આપણે પરફેક્ટ એવા શિંગદાણા શેકવાના છે। શિંગદાણા શેકશો એટલે શિંગદાણામાં રહેલું મોઇશ્ચર દૂર થશે અને શીંગ પાક ખૂબ જ ટેસ્ટી બનશે। શેકેલા શિંગદાણામાંથી બનાવેલો શીંગ પાક લાંબા સમય સુધી સારો રહેશે। શિંગદાણાને પાક આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહી શેકી લેવાના છે। શિંગદાણા શેકાઈ જશે એટલે શિંગદાણામાંથી ઇઝીલી ફોતરા અલગ થવા માંડશે। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી શેકવાથી શિંગદાણા સરસ શેકાઈ જશે અને ફોતરા અલગ થઈ જશે। શિંગદાણા મેં અહીંયા 5 થી 7 મિનિટ સુધી શેકા એટલે ઇઝીલી શિંગદાણાના ફોતરા અલગ થઈ ગયા। તો આ સ્ટેજ ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને શિંગદાણાને એક પ્લેટમાં અલગ કરી લેશું। હવે આ રીતે શિંગદાણામાંથી સરસ ફોતરા અલગ કરી લીધા છે। હવે આ શિંગદાણામાંથી શીંગ પાક બનાવવા માટે શિંગદાણાને ક્રશ કરી લેશું। શિંગદાણાને ક્રશ કરવા માટે મિક્સર જારમાં શિંગદાણાને એડ કરી મિક્સર જારને ચાલુ બંધ કરી પલ્સ પર ક્રશ કરો। શિંગદાણાને ક્રશ કરતી વખતે શિંગદાણામાંથી તેલનો ભાગ અલગ ન થાય તે રીતે ક્રશ કરો। હવે ક્રશ કરેલા શિંગદાણાને એક મોટા ચાયણામાં એડ કરી ચાળી અને એક સરખો પાવડર તૈયાર કરો। શીંગ પાકને પરફેક્ટ રીતે બનાવવા માટે ક્રશ કરેલા પાવડરને ઘરમાં રહેલા કોઈ પણ વાટકા અથવા કપના માપથી મેજરમેન્ટ કરી અહીંયા 2 વાટકા ક્રશ કરેલા શિંગદાણાનો પાવડર તૈયાર થયો છે। અડધો વાટકો ટોપરાનું છીણ, 1 વાટકો મોળો માવો ક્રશ કરીને લ્યો। એની સાથે જો તમે વધારે ગળ્યું ખાતા હો તો 2 વાટકી ખાંડ લો અને જો મીડિયમ ગળ્યું ખાતા હોય તો 1.5 વાટકી ખાંડ લેવી। હવે આપણે પરફેક્ટ શીંગ પાક માટે ચાસણી બનાવીશું। ચાસણી બનાવવા માટે અહીંયા મેં 1.5 કપ ખાંડ લીધી છે। 1.5 કપ ખાંડને પેનમાં એડ કરી બિલકુલ ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી દો। ગેસની ફ્લેમને થોડી વાર સુધી સ્લો રાખી ખાંડ મેલ્ટ થવા દેશો। અહીંયા જો તમારે 1.5 કે 2 તારની ચાસણી થઈ જશે તો તમારો શીંગ પાક કડક થઈ જશે। અહીંયા તમારે ફક્ત એક જ તારની ચાસણી કરવાની છે। ચાસણી કરવા માટે આ રીતે બધી જ ખાંડ મેલ્ટ થઈ જાય એટલે તેમાંથી બબલ આવવા માંડે એટલે ચાસણીને એકવાર ચેક કરવાની। ચાસણીને સ્પેચ્યુલા પર લઈ થોડી ઠંડી થવા દેવાની। પછી થોડી ઠંડી થાય એટલે ચાસણીનો તાર બનાવવો। અહીંયા સરસ પરફેક્ટ રીતે એક તાર બને છે, બિલકુલ આપણો તાર તૂટતો નથી। તો આ રીતે આપણી એક તારની ચાસણી પરફેક્ટ રીતે તૈયાર છે। આપણી ચાસણી તૈયાર થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખી તેમાં 1 કપ માવો એડ કરો। માવાના લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે ચાસણી સાથે મિક્સ કરો। માવો ચાસણી સાથે સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં ટોપરું અને ક્રશ કરેલા શિંગદાણા પાવડરને એડ કરી હવે અહીંયા જુઓ મેં સારી રીતે બધા મિશ્રણને સરખું મિક્સ કરી દીધું છે। શરૂઆતમાં આ મિશ્રણ થોડુંક ઢીલું લાગશે, તમે જેમ જેમ ચમચાથી ચલાવતા જશો તેમ મિશ્રણ ઘટ થતું જશે। જો લગભગ 2 જ મિનિટમાં
મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે. આને ઓવરકુક નથી કરવાનું. શીંગ પાક સારી રીતે શાઇન આપવા માટે તેમાં 2 ચમચી ઘીને એડ કરો. શીંગ પાકને એડ કરવા માટે કોઈ પણ પ્લેટ અથવા ચોકીમાં ઘીથી ગ્રીસ કરો. પછી તૈયાર કરેલા શીંગ પાકના મિશ્રણને પ્લેટમાં એડ કરી દેશું. શીંગ પાક થોડોક હલકો ગરમ હોય ત્યારે શીંગ પાક પર પિસ્તાની કતરણને ગાર્નિશ કરીશું અને હલકા હાથે પિસ્તાને પ્રેસ કરો. હવે તૈયાર થયેલા શીંગ પાકને અડધો કલાક સુધી ઠંડો થવા દો. લગભગ અડધો કલાક પછી આપણો શીંગ પાક પરફેક્ટ રીતે સેટ થઈ ગયો છે. શીંગ પાકને આ રીતે કટ કરી લઈશું. શીંગ પાકનું પીસ તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું રાખી શકો છો. તૈયાર થયેલા આ શીંગ પાકને 15થી 20 દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. જો તમે ક્યારેય ટોપરું, માવો અને શીંગને મિક્સ કરીને શીંગ પાક ના બનાવ્યો હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો.